અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ હા બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ? બાર વર્ષ સુધી મારે ઇન્દ્રસરની પોપટની કાંદરી પણ નથી હલતી. ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસર પોપટની પાંદડાની માફક દોડી રહ્યું છે. આમાં તમે કઈ જાણતા હોય તો કહો, નહીં તો એ પાપીને ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, ક્રોધ ન કરો. ક્રોધ કરવાથી સારી બુદ્ધિનો નાશ થાય છે, તે માટે તમે ક્રોધ ન કરો. ડોલે ડોલે આકાશ ને પાતાળ રે ઇન્દ્રદેવ, આમાં હું કઈ જાણતો નથી. મારાથી મોટા ભોળાનાથ છે, તો એમને બોલાવો. હાલે હાલ બોલાવો. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. અને ઇન્દ્ર તોરે મોરા આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. એ આયે પવનનો જોડા ભલા સંકટ આયે પવનનો આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવે બોલાવે ભોળાનાથ આવે. અચાનક શું મારા કામ કર્યા છે? અરે ભોળાનાથ, ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ, શું મારા કામ કર્યા છે? બધી ગાળો ખાતા ભૂસો છો. નહીં ઇન્દ્રદેવ, આમાં કઈ કામ ક્રોધ કરવાની જરૂર નથી. આ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્ર પુરે મોદા અરે